નમસ્કાર, એક વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ। દિલ્હીમાં આજથી ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે। રામલીલા મેદાનમાં યોજાનાર અધિવેશન 2 દિવસ ચાલશે, જેમાં દેશભરમાંથી પક્ષના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે। આ અધિવેશનમાં ગુજરાતના 600 સહિત દેશભરમાંથી 15,000 લોકો આવશે। આ અધિવેશન અત્યાર સુધીનું સૌથી મોટું અધિવેશન હોવાનો ભાજપા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીની તૈયારીનું કેન્દ્રબિંદુ આ અધિવેશનને માનવામાં આવે છે। આ અધિવેશનની શરૂઆત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંબોધનથી થશે, તો અધિવેશનનું સમાપન પીએમ મોદીના ભાષણથી થશે। આ અધિવેશનમાં 3 પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। સૂત્રોનું માનીએ તો રામ મંદિર, 10% આર્થિક અનામત બિલ અંગે પણ આ અધિવેશનમાં ચર્ચા સંભવ છે, તેમજ સરકારની ઉપલબ્ધિઓ અને સંગઠનને મજબૂત બનાવવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે। આ અધિવેશનમાં પીએમ મોદી અને અમિત શાહ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને લોકસભાની ચૂંટણીમાં જીતનો મંત્ર આપશે। તો આપણે જણાવી દઈએ કે આજથી રામલીલા મેદાનમાં ભાજપાનું 2 દિવસીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે, જેમાં દેશભરમાંથી પક્ષના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે। આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી સૌથી મોટું આ ભાજપાનું અધિવેશન હોવાનો દાવો અહીં ભાજપાએ કર્યો છે। લોકસભાની ચૂંટણીની તૈયારીનું આ કેન્દ્રબિંદુ ચોક્કસથી બનશે, કારણ કે 90થી ઓછા દિવસો હવે બચ્યા છે। અધિવેશનમાં 3 પ્રસ્તાવ અહીં રજૂ કરવામાં આવી શકે છે। આ પ્રસ્તાવમાં રામ મંદિર, આર્થિક અનામત અંગે પણ ચર્ચા સંભવ છે। આ રાષ્ટ્રીય પરિષદ એક મહત્વની રાષ્ટ્રીય પરિષદ છે। એવા સમયે મળેલી રાષ્ટ્રીય પરિષદ છે કે જેમાં આગામી દિવસોની અંદર લોકસભાની ચૂંટણી જાહેર થઈ રહી છે। એને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર લક્ષ્ય અને સંગઠનાત્મક રણનીતિ એ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના ઉદ્બોધનથી ચાલુ થશે, જેમાં પાર્ટીની સમીક્ષા અહેવાલ રજૂ થશે અને સમાપન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે, જેમાં સરકારની 4.5 વર્ષની સિદ્ધિઓથી લઈને આગામી દિવસોની અંદર સરકારના કાર્યક્રમોને લઈને વિસ્તૃત દેશ સમક્ષ ભારત સરકારનો પ્લાન મૂકવામાં આવશે। જિલ્લા સ્તર સુધીના પદાધિકારી, વિસ્તારકો, લોકસભા ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, પ્રદેશની ટીમ, મોરચાના પ્રમુખ મહામંત્રી, ધારાસભ્યો, એમપીશ્રીઓ વગેરેની એક દરેક રાજ્યોની ટીમ બીજેપી કહી શકાય એ પ્રકારે ખૂબ ઉત્સાહભેર આજથી અધિવેશન મળી રહ્યું છે। ખૂબ ઉત્સાહ અને ઉમંગથી અહીંથી જે પ્રકારના માર્ગદર્શન મળશે એ પ્રમાણે સમગ્ર દેશ જીતવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાના આશીર્વાદ લેવા માટે નીકળશે। ભારતીય જનતા પક્ષે મને માન સન્માન સાથે જવાબદારી સોંપી છે, એટલે સ્વાભાવિક છે પક્ષ પણ સંગઠન પણ મારી પાસે કામ લેવાની અપેક્ષા રાખે અને હું પણ કામ કરવા માટે મારી તૈયારી છે। અને અમારા સમાજ ઉપરાંતના તમામ સમાજના લોકોની વચ્ચેનો મારો જે લગાવ છે એનો ભારતીય જનતા પક્ષ ચોક્કસ લાભ મળશે અને હું કામ કરવાનો છું। ભારતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે અને અહીંયા આગળ તમે વાંચતા હશો કે લખ્યું છે અબ કી બાર ફિર મોદી સરકાર, લેકિન હમ ગુજરાત વાલે બોલેંગે બાર બાર મોદી સરકાર, હર બાર મોદી સરકાર। જ્યારથી ભાજપની સરકાર આવી છે, ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર છે, લોકોનો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જ જાય છે ભાજપમાં। અને એ જ રીતે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ પણ સ્ત્રી સશક્તિકરણના વિષય સાથે જે રીતે મજબૂતીથી સરકાર આગળ વધી રહી છે, અનેક યોજનાઓ મહિલાઓ માટે બનાવી છે, ત્યારે મહિલાઓ સ્વયંભૂ જે સશક્ત બની છે એ રીતે રિઝર્વેશન જાહેર કર્યા વગર પણ આજે મહિલાઓ એટલી બધી આગળ આવી છે।